हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.3 કમ્પ્લીટ કર્યું હતું। હવે નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 4.4 ના એક્ઝામ્પલ કેટલાક। તો એમાં ફર્સ્ટ નંબરનો જે એક્ઝામ્પલ છે એની અંદર તમારે ખાલી એક્સનું મૂલ્ય લઈ ઉકેલ શોધવાનું છે। એ મેથડ આપણે ભણી ગયા છે, તો એ તમને આવડશે તો એ તમારે હોમવર્કની અંદર જાતે કરી લેવાનું છે। નેક્સ્ટ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ જે અલગ છે એ આપણે જોઈએ। तो एक्जाम्पल नंबर 2 ની અંદર તમને શું કહ્યું છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય। અહીંયા તમને દ્વિઘાત સમીકરણના બીજ સમાન આપી દીધેલા છે, તો k નું મૂલ્ય શોધો। દ્વિઘાત સમીકરણ છે પહેલાં તો હા, તો હવે આપણે દ્વિઘાત સમીકરણની જે ફોર્મેટ છે એની અંદર એને ઢાળી દઈએ, એટલે કે જેને અથવા તો આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા। પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax² + bx + c। તો a ની વેલ્યુ શું થશે એના પરથી સરખાવતા a બરાબર શું મળશે? 2x² નો સહગુણક જે આપણા માટે શું થશે? a, x નો સહગુણક જેની વેલ્યુ થશે b, b શું છે? k જે આપણે શોધવાનો છે, અને c બરાબર 3। ક્લિયર? હવે આપણે વિવેચક d શોધવાનો છે। a b c વેલ્યુ આપણે જોઈએ છે જ। વિવેચક d બરાબર d નું મૂલ્ય શું છે? b² - 4ac। b ની વેલ્યુ શું છે? k, તો k નો વર્ગ -4 ઇન્ટુ a ની વેલ્યુ શું છે? 2 ઇન્ટુ c ની વેલ્યુ 3, ગુણાકાર કરી દો તો k² - 4 × 2 = 8, 8 × 3 = 24, તો k² - 24। હવે શું કરશો? k નું મૂલ્ય શોધવાનું છે આપણે। તો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે। બીજ સમાન ક્યારે થાય? જ્યારે વિવેચક d નું મૂલ્ય આપણને 0 મળે, ત્યારે બીજ વાસ્તવિક અને સમાન મળે છે। યાદ કરો ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી 4 નંબરના ચેપ્ટરની, ત્યારે સ્ટાર્ટિંગની અંદર સૂત્રો તમને ચલાવ્યા હતા। એની અંદર ડીનું મૂલ્ય આપણે 0 ક્યારે મળે? જ્યારે એના બીજ વાસ્તવિક અને સમાન હોય। અને અહીંયા તમને બીજ સમાન આપી દીધેલા છે, તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે। હવે બીજ જો સમાન હોય તો વિવેચક d બરાબર આપણને શું મળે? 0। d નું મૂલ્ય શું છે? k² - 24 બરાબર 0। 24 ને બરાબરની સામે લઈ જાઓ તો k² = 24, વર્ગમૂળ દૂર થશે એટલે અહીંયા શું જશે? +or -24, કારણ કે k એ આપણે શોધવાનો છે, તો k ની વેલ્યુ આપણને શું મળશે? અહીંયાથી વર્ગમૂળ દૂર થશે તો વર્ગ દૂર કરીએ તો સામે શું જશે? વર્ગમૂળ લાગશે, બરાબર। k² છે, અથવા તો એ જે રીતે ના સમજ પડે તો બંને બાજુ તમે વર્ગ કરી દો। અહીંયા k² નો વર્ગ, અહીંયા 24 નો વર્ગ, એમાં વધારે થઈ જશે, આપણે કઈ સીધું વર્ગમૂળ નીકાળીએ તો k ની વેલ્યુ મળી જશે, k⁴ થઈ જશે, બરાબર। તો k બંને બાજુ વર્ગમૂળ લગાવશો તો k² નો k થઈ જશે, તો k બરાબરની સામે અહીંયા વર્ગ દૂર થયો તો સામે શું લાગશે? વર્ગમૂળ। હવે 24નું વર્ગમૂળ આપણે નીકળવાનું છે, ડાયરેક્ટલી નીકળી શકશે નહીં, તો k બરાબર આપણે 24ના એવા બે ભાગ પાડીએ કે જેની અંદરથી વર્ગમૂળ કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય, કારણ કે સીધું 24નું વર્ગમૂળ નીકળવાનું નથી। તો 24 એટલે કે 6 ચોક 24, અથવા તો 12 દુ 24, અને પાછા 12ના પણ ભાગ પાડશો એટલે 4 તરી 12, એટલે એના થવાનું એના કરતાં 6 ચોક 24। 6નું વર્ગમૂળ નહીં નીકળે, પણ જે k ની વેલ્યુ મળશે એની અંદર 4નું વર્ગમૂળ નીકળશે, તો 4નું વર્ગમૂળ અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે। 4નું વર્ગમૂળ શું નીકળશે? 2, તો +or -2, અને 6નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √6। તો આ મળી ગઈ આપણને k ની વેલ્યુ, એકવાર +2√6 અને બીજી છે -2√6। ક્લિયર થઈ ગયું? તો આપણને k ની વેલ્યુ શોધવાની કહી હતી, તો આ રીતે k નું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 છે, એ તમે જાતે કરજો, બસ આ જ રીતે સેમ મેથડથી।
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે. જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. હવે પહેલાં તો આપણે લંબાઈ અને પહોળાઈની જે કન્ડિશન આપી છે એના ઉપરથી લંબાઈ જે છે એ પહોળાઈ કરતાં બમણી છે, તો પહોળાઈની આપણે પહોળાઈની જે માપ છે એ આપણે ધારવું પડશે, કારણ કે એના ઉપરથી આપણને કયું માપ મળે છે? લંબાઈનું. તો ધારો કે પહોળાઈ x બધું મીટરમાં આપેલું છે એટલે કે x મીટર છે. કન્ડિશન તમને એવી આપી છે કે જેની લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી હોય, એટલે કે પહોળાઈ જે છે એના કરતાં બમણી એટલે કે 2 ગણી છે. તો માટે લંબાઈ બમણી એટલે 2x મીટર મળે. ક્લિયર થયું ત્યાં સુધી? હવે અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવી શકીએ છીએ. તો ક્ષેત્રફળ તમને 800 મીટર સ્ક્વેર આપી દીધેલું છે. તો લંબચોરસ આંબાવાળીનું ક્ષેત્રફળ બરાબર 800 મીટર સ્ક્વેર છે. તો ક્ષેત્રફળ શું થશે લંબચોરસનું? અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ તમને 800 મીટર સ્ક્વેર આપ્યું છે. તો ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ શું મળશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આના પરથી આપણે લખી શકીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આપણે શું મળશે? 800 મીટર સ્ક્વેર. હવે લંબાઈ અને પહોળાઈના માપ આપણે ધાર્યા, પહોળાઈનું માપ ધાર્યું છે, એના પરથી લંબાઈ આપણે શું મળે છે? 2x, એટલે કે 2x મીટર ઇન્ટુ પહોળાઈ આપણે શું મળી? x મીટર બરાબર 800. ક્લિયર? હવે 2x ઇન્ટુ x એટલે 2xનો વર્ગ બરાબર 800 મીટર સ્ક્વેર. અહીંયા પણ મીટર, આ પણ મીટર, અને આના પરથી મીટરનો સ્ક્વેર થઈ જશે. હવે 2x સ્ક્વેર 800 છે બરાબરની સામે લાવી દો તો શું થઈ જશે? 2x સ્ક્વેર માઇનસ 800 બરાબર 0. બંનેમાંથી 2 કોમન નીકળી શકે છે, તો નીકાળો તો એકલી રકમ નાની થઈ જશે. તો x સ્ક્વેર 800માંથી 2 નીકળશે એટલે 4 દુ 8 એટલે શું થઈ જશે? 400 બરાબર 0. હવે આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે અહીંયા જો તમને શું કહે છે? લંબચોરસ આંબાવાળી બનાવી શક્ય છે. તો ક્યારે શક્ય હોય? એના વાસ્તવિક જે બીજ છે એ આપણને મળતા હોય તો, એટલે કે એક્સનું મૂલ્ય જો આપણને મળતું હોય તો એ એટલે કે એક્સના મૂલ્ય પરથી લંબાઈ અને પહોળાઈ આપણે જો મળતી હોય તો એના પરથી આપણે કહી શકીએ કે આંબાવાળી બનાવી શક્ય છે. તો એ કન્ડિશન ચેક કરવા માટે આપણે વિવેચક શોધવું પડશે અને વિવેચક ઉપરથી કન્ડિશન ફાઇન્ડ કરીશું. તો ડી બરાબર પહેલાં તો આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ. પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા તો એની વેલ્યુ શું મળશે આપણને? અહીંયા 1, બી તો આપેલો જ નથી એટલે કે બી બરાબર 0 અને સી બરાબર -400. તો એના પરથી ડી આપણે શું મળશે? બી સ્ક્વેર -4ac. બીની વેલ્યુ આપી નથી તો 0 -4 ઇન્ટુ એની વેલ્યુ 1 અને સીની વેલ્યુ -400. તો ચોગું 16 માઇનસ પ્લસ એટલે 1600 મળે છે. તો આ કેવું મળે છે આપણને? ગ્રેટર 0. તો ગ્રેટર 0 જ્યારે ડીની વેલ્યુ ગ્રેટર 0 મળતી હોય તેના બીજ કેવા હોય? વાસ્તવિક અને ભિન્ન, એટલે કે અલગ અલગ હશે બંને બીજ પણ મળવાના ખરા વાસ્તવિક. તો અહીં વાસ્તવિક બીજ મળે છે એટલે કે એક્સ અને વાયની એક્સ એટલે કે લંબાઈ અને પહોળાઈ આપણને મળે છે. તો અહીં વાસ્તવિક બીજ મળે છે માટે લંબચોરસ આંબાવાળી બનાવી શક્ય છે. લંબચોરસ આંબાવાળી બનાવવી
શક્ય છે। હવે જો તમારો આન્સર હામાં હોય એટલે કે બનાવી શક્ય છે તો લંબાઈ અને પહોળાઈ મેળવો। તો લંબાઈ અને પહોળાઈ આપણે મેળવવાની છે, તો પાછું આ સૂત્ર પરથી આપણે લંબાઈ અને પહોળાઈ મેળવી શકીએ। તો x² બરાબર આપણે 400 લખી શકીએ। હવે અહીંયાથી વર્ગ દૂર થશે એટલે સામે શું થશે? પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ વર્ગ દૂર થયો તો સામેની સંખ્યા પર બરાબરની સામે વર્ગમૂળ ચડશે। તો 400નું વર્ગમૂળ શું થશે? અહીંયા x બરાબર પ્લસ ઓર માઇનસ 20। એક્સની વેલ્યુ એક વખતે +20 અને બીજી વખતે -20, પણ લંબાઈ અને પહોળાઈ તમને આપેલું છે એટલે કે એ મૂલ્ય હંમેશા કેવું હશે? પોઝિટિવ। એટલે x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -20 માટે x બરાબર 20 શક્ય છે। તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ, તો લંબાઈ આપણે શું ધારી હતી? અહીંયા પહોળાઈ x મીટર હતી, તો એના ઉપરથી લંબાઈ જોવાની છે। તો પહોળાઈ લંબાઈ શું છે? x ધારી હતી, તો એના પછી લંબાઈ 2x, તો લંબાઈ બરાબર 2x। એક્સની વેલ્યુ શું છે? 20, તો 2 × 20 બરાબર 40 મીટર। અને પહોળાઈ તો x ધારેલી જ હતી એટલે 20, અહીંયા લખી દઈશું પહોળાઈ x તો બરાબર 20 મીટર। તો બંને મળી ગયા, લંબાઈ આપણને મળી 40 મીટર અને પહોળાઈ મળી 20 મીટર, અને એ જ આપણને શોધવાનું કહ્યું હતું। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4। બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો। શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો। તો પહેલાં તો બે મિત્રો છે, તો ધારો કે બે મિત્રો A અને B છે। કોઈ પણ તમે ધારી શકો, કોઈ આલ્ફાબેટ લઈ લો અથવા તો કોઈ નામથી લઈ લો, કન્ફ્યુઝન ન થાય એટલા માટે A અને B લીધા છે। બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। A અને Bનો સરવાળો 20 વર્ષ છે। તમને શું કહ્યું છે? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે। 4 વર્ષ પહેલાંની વાત થઈ છે, તો 4 વર્ષ પહેલાંની ઉંમર શોધવી હોય તો હાલની ઉંમર આપણે જાણતા હોવા જોઈએ। તો ધારો કે એની ઉંમર x વર્ષ છે। તમને ઉપર કન્ડિશન શું આપી? A અને B નો સરવાળો 20 વર્ષ છે, એટલે કે એની ઉંમર અને બીની ઉંમર બંનેની ઉંમરનો સરવાળો તમને 20 વર્ષ આપી દીધેલો છે। તો એના ઉપરથી, તો તે પરથી બીની ઉંમર કેટલી થઈ જશે? યાદ કરો 10 રૂપિયાવાળી વાત। 10 રૂપિયા ટોટલ છે તમારા અને મારા પાસે। મારી જોડે જો 2 રૂપિયા હોય તો તમારી જોડે કેટલા હશે? 8 રૂપિયા। તમે કઈ રીતે નક્કી કર્યું કે તમારી જોડે 8 રૂપિયા છે? કારણ કે કુલ રૂપિયા આપણે જાણીએ છીએ 10, એમાંથી જો મારી જોડે 2 હોય તો 10માંથી 2 જશે, બાકી બચ્યા 8, તો એ હશે તમારા જોડે। તો આની અંદર સેમ કન્ડિશન એ જ થવાની। 20 વર્ષનો બંનેનો સરવાળો તમને આપેલું છે, તો ટોટલ શું થશે? 20 - x વર્ષ થશે। કોની? બી મિત્ર જે છે એની ઉંમર 20 - x વર્ષ થશે। તો બંનેની ઉંમર, હાલની ઉંમર આપણને મળી ગઈ। હવે તમને બીજી કન્ડિશન, 4 વર્ષ પહેલાં તેની ઉંમર દર્શાવેલી સંખ્યાનો ગુણાકાર, એટલે ઉંમર આપણે 4 વર્ષ પહેલાંની શોધવાની છે। પહેલાંની શોધવાની છે તો શું આવશે એની અંદર? માઇનસ, અને જો પછીની શોધવાની હોય તો શું કરવાનું? એની અંદર પ્લસ। પહેલાં એટલે માઇનસ, પછી એટલે પ્લસ। પહેલાં આપેલું હોય તો માઇનસ અને પછી આપેલું હોય કોઈ પણ એક્ઝામ્પલની અંદર તો એની અંદર શું કરવાનું તમારે? પ્લસ। તો એની 4 વર્ષ પહેલાંની ઉંમર બરાબર શું થશે? x - 4 વર્ષ થશે। તથા
બીની 4 વર્ષ પહેલાંની ઉંમર બરાબર શું જશે? બીની ઉંમર કઈ છે? 20 - x અને પહેલાંની કઈ છે? એટલે -4. તો બરાબર 20 માંથી 4 જશે એટલે 16. તો 16 - x વર્ષ થશે. તો બંનેની ઉંમર આવી ગઈ. તમને શું કહ્યું છે? 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. અહીં 4 વર્ષ પહેલાં એ અને બીનો ગુણાકાર 48 હતો. જો 48 હોય તો આપણે શું લખી શકીએ? બંનેનો ગુણાકાર 4 વર્ષ પહેલાં. 4 વર્ષ પહેલાંની ઉંમર બંનેની આપેલી છે. કેટલી છે? એની ઉંમર x - 4 અને બીની ઉંમર શું છે? ગુણાકાર કયો છે તેને? એટલે 16 - x બરાબર કેટલા છે? 48. બસ સિમ્પલ. હવે તમે એનો ગુણાકાર કરી દો તો એક્સનો ગુણાકાર આખા કૌંસ જોડે થશે. એક્સ એટલે 16 - x અને -4નો ગુણાકાર પણ આખા કૌંસ જોડે થશે. 16 - x બરાબર 48. x ગુણ્યા 16 એટલે 16x. x ગુણ્યા x -x જોડે ગુણાકાર થાય છે એટલે -x². અહીંયા 16 ચોક 64 માઇનસ હશે માઇનસ પ્લસ 4x² બરાબર 4x બરાબર 48. હવે -x² પ્લસ 16x પ્લસ 4x -64. 48 ની બરાબરની આ બાજુ લઈ લો, સ્થાન બદલશે તો નિશાની બદલાશે તો -48 બરાબર 0. હવે અહીંયા શું થઈ જશે? -x², 16 ને 4 20, 20x, 48 ને 64, 8 ને 4 પહેલાં તો બંને માઇનસ છે એટલે નિશાની તો માઇનસ આવવાની, પણ નિશાની સરખી હશે એટલે બંનેનો શું થવાનો? સરવાળો. તો 8 ને 4 12, 12નો બગડો વધી આવી 1, 6 ને 4 10 ને 1 11 એટલે 112 બરાબર 0. આપણું ફોર્મ શું છે? દ્વિઘાત સમીકરણનું ax² + bx + c. તો અહીંયા માઇનસ છે તો આપણે આખી જે સમીકરણ છે એને માઇનસ વડે ગુણી દઈએ તો x² જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે, માઇનસ હશે એ પ્લસ થઈ જશે. 112 બરાબર 0. હવે આ કન્ડિશન તમારી જોડે થઈ ગઈ. તો જેને ax² + bx + c સાથે સરખાવતા પછી મેથડ આપણી એના એ જ છે. તો એની વેલ્યુ શું મળશે? a બરાબર 1, b બરાબર -20 અને c બરાબર 112. તો સૌથી પહેલાં આપણે શું શોધીએ છીએ? વિવેચક ડી. એની જરૂરિયાત કેમ પડશે? તમને પ્રશ્ન પૂછેલો છે કે શું આ પરિસ્થિતિ શક્ય છે? શું લંબચોરસ આંગણવાડી બનાવવી શક્ય છે? તો આ બધી કન્ડિશનો ડી ઉપર ડિપેન્ડ કરે છે, વિવેચક ઉપર. તો ડીની મૂલ્ય તમને શું મળશે? ડી બરાબર b² - 4ac. b² એટલે કે -20નો વર્ગ -4 ગુણ્યા એની વેલ્યુ 1, સીની વેલ્યુ 112. 20નો વર્ગ કેટલો થઈ જશે? 400 -112 ગુણ્યા 4 કરવાના છે 148 મળશે. પણ આપણે ગુણાકાર કરી લઈએ. 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4, 448. તો અહીંયા 448માંથી 400 દૂર જશે એટલે કેટલા થવાના? 48. પણ એ કેવા મળશે? માઇનસ. કેમ? કારણ કે 448 શું છે? મોટી સંખ્યા છે અને એની નિશાની શું છે? ઋણ. માટે આપણને મળશે જે શું મળશે? <0. હવે તમે જાણો છો, યાદ કરો ફર્સ્ટ લેક્ચર ચેપ્ટર 4નું, ડીની વેલ્યુ જો <0 મળતી હોય તો વાસ્તવિક બીજ મળવા શક્ય નથી. તો અહીં ડી <0 હોવાથી વાસ્તવિક બીજ મળે નહીં. માટે આ પરિસ્થિતિ શક્ય નથી.
परिस्थिति जो शक्य नहीं तो अत्याરની उमर पण આપણે शोधी શકતા નથી અને એ રીતે જો આનો તમે ભાગ પાડી અને અવયવી રીતે કરવા જશો તો પણ x ની વેલ્યુ તમને મળશે નહીં। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? પરિસ્થિતિ શક્ય નથી માટે આપણે હાલની ઉંમર પણ શોધી શકતા નથી। તો લાસ્ટમાં ખાલી બસ એ જ આન્સર લખવાનો કે d <0 હોવાથી વાસ્તવિક બીજ મળતા નથી અને માટે આ પરિસ્થિતિ શક્ય નથી। ક્લિયર? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ નંબર 5, જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે। જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો। તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ તમને આપેલું છે તે બંને માટે શેની જરૂરિયાત પડશે? લંબાઈ અને પહોળાઈની। તો કોઈપણ એક વસ્તુ ધારી અને આપણે પરિમિતિ આપી છે તો પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ। ક્ષેત્રફળ એનો મિનિંગ શું થશે કે જે કોઈ પણ લંબચોરસ આપ્યો છે, લંબચોરસ હોય, ચોરસ હોય કે કોઈ પણ વસ્તુ એને ઘેરેલો જે ભાગ છે એને શું કહેવાય છે? ક્ષેત્રફળ। ક્લિયર? એટલે આની અંદર ખાલી લંબાઈ અને પહોળાઈ જ કામ લેશે। આની અંદર શું હશે? એની બધી જ બાજુ કે 2 લંબાઈ અને 2 પહોળાઈ, આ બધું જ આવશે એની અંદર અને ત્યારે જ જે બનશે એ શું છે? લંબચોરસની પરિમિતિ। એટલે આ 1 લંબાઈ, આ 2 અને આ 1 પહોળાઈ અને આ 2 પહોળાઈ। એટલે પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ તો એના પરથી આપણે શોધી શકીએ છીએ। તો જોઈએ આપણે કોઈ પણ એક માપ ધારી લઈએ। તો ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર છે। લંબચોરસની લંબાઈ તમને x મીટર આપી દીધી। હવે પરિમિતિ ઉપરથી આપણે જોઈએ તો પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર તમે શું લખી શકો? હમણાં જ કહ્યું 2 લંબાઈ અને 2 પહોળાઈ, તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે બધો જ ભાગ એની અંદર આવી જશે। ક્ષેત્રફળનો મિનિંગ કે એને ઘેરેલો ભાગ। હવે લંબાઈ તો આપણે ધારી લીધી, પરિમિતિ તમને આપી દીધેલી છે। પરિમિતિ કેટલી છે? 80 મીટર। તો 80 બરાબર 2, લંબાઈ કેટલી છે? x, પહોળાઈ આપણે શોધવાની છે તો પહોળાઈ એમને એમ રહેવા દઈએ, પહોળાઈ। તો આ 2 છે એ ગુણાકારમાં છે, આખા કૌંસ જોડે બરાબરની સામે લાવી દો તો ક્યાં જશે? ભાગાકારની અંદર 80 ભાગ્યા 2 બરાબર x પ્લસ પહોળાઈ। અહીંયા 40 દુ 80 એટલે કે 40। પહોળાઈની આપણે જરૂર છે તો x ને બરાબરની સામે લાવી દો, પ્લસ છે તો માઇનસની જે સ્થાન બદલશે તો નિશાની બદલાશે। તો આ મળી ગઈ આપણને પહોળાઈ મીટર, 40 માઇનસ x મીટર। તો આ પહોળાઈ મળી ગઈ। તો પરિમિતિ ઉપરથી આપણે શું મેળવ્યું? લંબાઈ અને પહોળાઈ। હવે ક્ષેત્રફળ પણ તમને આપેલું છે તો ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 400 મીટર સ્ક્વેર। લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? આપણે આગળ સ્વાધ્યાય 4.3 ની અંદર જોયું તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400। લંબાઈ આપણે ધારી છે શું છે? x, પહોળાઈ શું છે? હમણાં જ આપણે મેળવી 40 માઇનસ x બરાબર 400। બસ સિમ્પલ ગુણાકાર કર દો, x ગુણ્યા 40 એટલે 40x, x ઇન્ટુ x પણ અહીંયા માઇનસ x જોડે ગુણાય છે એટલે માઇનસ x² બરાબર 400। માઇનસ x² બધી જ વસ્તુ બરાબરની સામે લઈ જાઓ તો શું છે? 400 માઇનસ 40x પ્લસ x² બરાબર 0। પ્રમાણિત સ્વરૂપ જે છે એ રીતે આપણે ગોઠવી દઈએ આને તો શું લખાશે? x² માઇનસ 40x પ્લસ 400 બરાબર 0। તો આ મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ। આપણે માત્ર દ્વિઘાત સમીકરણ નથી મેળવવાનું, આપણે શું શોધવાનું છે કે જો પરિસ્થિતિ શક્ય હોય તો તેની લંબાઈને પહોળાઈ। તો પરિસ્થિતિ શક્ય છે કે નહીં એ શેના પરથી આપણે શોધવાનું છે? તો એ વિવેચક d ઉપરથી। તો અહીં લખીએ પહેલાં કે જ્યાં a બરાબર 1
બી બરાબર -40 ax² + bx + c પરથી અને સીની વેલ્યુ શું મળે છે 400 મળે છે આપણને. તો એના ઉપરથી ડી બરાબર b² - 4ac b² ની વેલ્યુ બીની વેલ્યુ કેટલી છે -40 એટલે -40નો વર્ગ -4 ગુણ્યા એની વેલ્યુ શું છે 1 અને સીની વેલ્યુ શું છે 400 બરાબર 40નો વર્ગ ચોગું ચોગું 16 એટલે 1600 થઈ જશે પ્લસ ચોગું ચોગું 16 એટલે આ પણ 1600 બરાબર 0. ડી બરાબર 0 મળે તો વાસ્તવિક બીજ આપણને મળવા શક્ય છે. કેવા મળે છે વાસ્તવિક અને સમાન. ક્લિયર. તો અહીં તમને શું કહ્યું છે કે જો તે શક્ય છે લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે તો અહીં ડી બરાબર 0 મળતો હોવાથી બીજ ના લખો તમે એ પણ લખી શકો હોવાથી લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. તો શક્ય હોય તો આપણે બસ એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો આના પરથી સીધું જ દ્વિઘાત સૂત્ર યુઝ કરો અથવા તો x² - 14x + 400 = 0. 400ના એવા બે ભાગ પાડો કે જેનાથી અંદર આપણને બંનેનો સરવાળો કરતાં શું મળે 40. તો પહેલાં તો 4ના જ બે ભાગ કાઢો જેનાથી આપણે 4 મળતા હોય તો 2 × 2 ગુણાકાર પણ 4 થશે અને સરવાળો પણ 4 થશે અને બંનેને સેપરેટ એક શૂન્ય આપી દો એટલે 40 મળી જશે. x² - 20x - 20x + 400 બરાબર 0. 400ના બે ભાગ તેની અંદર પહેલાં આપણે 4ના ભાગ પાડીએ તો 2 × 2 અને પાછા 2 શૂન્ય છે તો બંનેને 2 શૂન્ય આપી દો તો 20 × 20 એટલે શું મળશે 400 અને 20 + 20 એટલે આપણે શું મળશે 40. બંને કન્ડિશન શક્ય થઈ ગઈ આપણા માટે. બે સેપરેટ ભાગ આપી દો આને. અહીંયા x કોમન નીકળશે તો x - 20 અહીંયા 20 કોમન નીકળશે માઇનસ તો x - 20 બરાબર 0. તો x - 20 બીજો કૌંસ મળશે x - 20 બરાબર 0. ધેરફોર x બરાબર 20 અને અહીંયા x બરાબર 20 બંને માટે xની વેલ્યુ કેવી મળે છે 20 અને 20. એટલે કે એના પરથી આપણે લંબાઈ આપણે ધારી હતી લંબચોરસની લંબાઈ બરાબર x મીટર. તો અહીં લંબાઈ બરાબર x મીટર એટલે કે બરાબર xની વેલ્યુ આપણે શું મળી 20 એટલે બરાબર 20 મીટર. અને પહોળાઈ આપણને શું મળી હતી 40 - x મીટર એટલે કે 40 - x મીટર. xની વેલ્યુ પુટ કરી દો 40 - 20 મીટર તો 40માંથી 20 જશે એટલે 20 મીટર. લંબાઈ પણ આપણને 20 મળે છે પહોળાઈ પણ 20 મળે છે. લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય તો એ શું રચાશે એક ચોરસ. પણ આપણે જાણીએ છીએ કે ચોરસ એ લંબચોરસ છે. ક્લિયર. તો લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની કહી હતી. જો પરિણામ શક્ય હોય તો પરિણામ ડીની વેલ્યુ 0 મળવાથી પરિણામ શક્ય છે માટે આપણને લંબાઈ અને પહોળાઈ મળે છે. ક્લિયર થઈ ગયું. આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. એ સાથે સ્વાધ્યાય 4.4 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે હોમવર્કની અંદર ઉદાહરણ કરવાના છે. ઉદાહરણ નંબર 10 પછી 13 14 15 16 અને 17 આટલા ઉદાહરણ જે છે એ એક્ઝામ્પલ જે ચાલ્યા છે એ રિલેટેડ જ છે. તો એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ક્લિયર. તો અહીંયા સ્વાધ્યાય 4.4 કમ્પ્લીટ થાય છે અને એ સાથે આપણું ચેપ્ટર જે છે 4 દ્વિઘાત સમીકરણ એ પણ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું આગળ કોઈ ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.